સ્ટાર્ટ. અલ્પેશ અને સામે સુનિલની મેચ. પહેલો બોલ, સારો બોલ. પહેલા બોલ પર કોઈ રન નહીં. અલ્પેશ બેટિંગ પર, બોલર પર है સાહિલ. વાઇડ, વાઇડથી ખાતું ખુલ્યું, 1 રન. અલ્પેશનો શાનદાર 6 રન. સ્કોર પહોંચી ગયો 7 રન પર. પહેલી ઓવરના 2 બોલ થઈ ગયા. આ વખતે શોટ હવામાં, ફિલ્ડર ત્યાં પણ કેચ છૂટી ગયો, 1 રન. સ્કોર 8. પહેલી ઓવરનો ચાલુ. ઓહ, જોરદાર બોલ સાહિલનો. દીપકને કઈ ખબર જ ના પડી કે દડો ક્યાંથી જતો રહ્યો. સ્કોર હજુ ત્યાંનો ત્યાં 8 રન. ઓ એચ લાગ્યો તો પણ સુનિલના હાથમાંથી કેચ છૂટી ગયો. દીપકનો શાનદાર શોટ પણ કેચ છૂટી ગયો અને 6 રન મળી ગયા. ઓવરની સમાપ્તિ. સ્કોર પહોંચીને 14 રન. બીજી ઓવર લઈને સુનિલ. પહેલી ઓવરનો સ્કોર 14 રન. બીજી ઓવર સ્ટાર્ટ. ઓ શાનદાર બોલ. કોઈ રન લેવાનો મોકો નહીં અલ્પેશના દ્વારા. અલ્પેશ બહુ મોટા મોટા હિટ મારવા માટે જાણે જાય છે, પણ આજે કેવી હિટ મારે છે જોવાનું છે. બોલ્ડ તો થઈ ગયા પણ નો બોલ, અને આ બોલ રહેશે ફ્રી હિટ. ફ્રી હિટ. આ બોલ પર ભરપેટ ખાવાનું ખાઓ ને બિલ ના ચુકાવો. રન 15. एक और वाइड. स्कोर 16. चार रन. अल्पेशનો શાનદાર શોટ 4 રન માટે. સ્કોર 20 રન પૂરા. હજી સુધી બીજી ઓવર જ ચાલુ છે. સુનિલ આ ઓવરમાં મોંઘા સાબિત થઈ રહ્યા છે. સુનિલને બહુ જોરદાર બોલિંગ કરવી પડશે, નકે તેમની ટીમ હારી જશે. ફૂલ ટોસ પણ કોઈ રન નહીં. વાઇડ સાથે સ્કોર 21. અલ્પેશનો બહુ શાનદાર શોટ, 6 રન. સ્કોર 27. 2 ઓવરમાં માત્ર 27 રન. પાછા સાહિલ. 2 ઓવરમાં 27 રન. સ્ટમ્પિંગની કોશિશ પણ બેટ્સમેન ક્રીજની અંદર જ. ઓહ, સાહિલ બહુ મસ્ત બોલિંગ કરી રહ્યા છે. 2 બોલ ડોટ કાઢી દીધા સાહિલે. દીપકનો શાનદાર શોટ પણ ફિલ્ડર પણ કેચ છૂટી ગયો. 1 રન લેવાનો મોકો. સ્કોર 28. એક બીજો રન. સ્કોર 29. ત્રીજી ઓવરના 4 બોલ થઈ ગયા છે. ફૂલ ટોસ પણ ફૂલ ટોસનો કોઈ ફાયદો નથી ઉપાડી શક્યા દીપક. સ્કોર 30 રન. एक रन સાથે સ્કોર પહોંચ્યો 3 ઓવરમાં 31 રન.
વાઇડ સ્કોર 32. ચોથી ઓવર લઈને આવ્યા છે ભાવે, જે સારી પેસ માટે જાણીતા જાય છે. શાનદાર બોલ. વાઇડ સ્કોર 33. ओह व्हाट अ डिलीवरी. अल्पिस को बहुत जोर से लगी है और अपने इस बदला लेने के लिए अल्पेश तैयार. ओह एक और डॉट बॉल. अल्पेश इस ओवर में 3 डॉट बॉल करा चुके हैं. ओह एक और डॉट बॉल. एक और वाइड स्कोर 34. स्कोर 35. ચોથી ઓવરમાં ભાવેશની બહુ શાનદાર બોલિંગ. ફક્ત 4 રન આપ્યા. કોઈ વિકેટ નથી મળી, પણ રન 4 જ આપ્યા છે. 5મી ઓવર લઈને સુનિલ. અલ્પેશનો શાનદાર શોટ. 6 રન માટે અલ્પેશે છોડ્યો છે. स्कोर 31. अल्पेश ने अगली ओवर में कोई रन नहीं बनाया था, लेकिन इस ओवर में पहली गेंद पे 6 रन लगा के गया. वाइड स्कोर 42. ओह 42 रन. વાઇડ કે જરી દ્વારા 1 રનમાં વધારો 44. એક બીજો પણ વાઇડ સ્કોર 45. ઓહ वाइड था. एक और वाइड स्कोर 47. एक बीजो पण वाइड स्कोर 47. आखिरी ओवर भावेश. फक्त 1 જ રન. સ્કોર 49. બોલ હવામાં, પણ ફિલ્ડર. ઓ અલ્પેશની વિકેટ. લાસ્ટ ઓવરમાં અલ્પેશ આઉટ થઈને ગયા છે, પણ એમની ટીમનો સ્કોર 49 સુધી પહોંચાડીને ગયા છે. 49 રન થઈ ગયા છે. અને છેલ્લી ઓવર. અને આ સાથે 50 રન પૂરા. ટીમ અલ્પેશના 5 બોલ 3 ઓવરમાં 50 રન. આ નવું મેદાન છે. આ મેદાનમાં હજી સુધીનો બહુ મોટો સ્કોર બની ગયો છે. અને આ મેદાનમાં આપણે પહેલી વાર રમી રહ્યા છીએ. દીપકનો શાનદાર શોટ, પણ બહુ મસ્ત ફિલ્ડિંગ સોમા દ્વારા. 51 રન.
સ્ટમ્પ આઉટ થઈ ગયા છે દાઉદ. એમનું ઉપનામ દાઉદ છે, અસલ નામ એમનું તો ચિરાગ છે. બેટ્સમેન એ ઓલરાઉન્ડર બેટ્સમેન છે, જે બેટિંગ બોલિંગ બે કરી શકે છે. અને કે બીજા જે બેટ્સમેન એ પણ ઓલરાઉન્ડર શૈલેષ લાસ્ટ બોલ ઇનિંગનો રમવા આવી ગયા છે. ઓહો, ચલો સ્કોર 53 થઈ ગયો છે. જીતવા માટે 6 ઓવરમાં 54 રનની જરૂરત સુનિલની ટીમને. અને આ રન ચેસ કરવા માટે કપ્તાન ખુદ ગબ્બર સુનિલ બેટિંગ પર. ઓ પહેલી બોલ ડોટ. આ મેચની બીજી ઇનિંગનો એક બોલ થઈ ગયો છે અને 35 બોલમાં હજુ 54 રનની જરૂરત સુનિલની ટીમ. જ્યાં સુધી કપ્તાન સુનિલ બેટિંગ કરી રહ્યા છે તો ઘડી મેચની શક્યતા કે જીતી શકશે. એમની પાસે 2-3 ધુરંધર બેટ્સમેનો છે. વાઇડ ના સાથે 1 રન. એક રન સાથે સ્કોર 2 રન. દાઉદ એટલે કે ચિરાગ બહુ સારી બોલિંગ કરી રહ્યા છે, પણ વાઇડ નાખી દીધો છે એટલે સ્કોર પહોંચશે 3 રન પર. દાઉદ એમની બોલિંગ માટે જાણીતા છે, જે સારી બોલિંગ નાખીને વિકેટો ચટકાવે છે. પણ ભાવેશ પણ બહુ સારા બેટ્સમેન છે, એ આ બોલ પર 6 મારીને જ રહેશે. એક ટાઈમ પર બહુ ભાવેશનો ઋતબો ભાવેશ એટલે કે બેટ્સમેન. ઓહ, ભાવેશનો શાનદાર શોટ, પણ બોલ એકદમ જડમાં યોર્કટ મારે તો દાઉદે તો ફક્ત 1 જ રન. સ્કોર 4 રન. હું તમારો પોસ્ટર હાલ બનાવી દઈશ. હાલ પૂછો દડા નહીં પકડતો પડે. ઓહો, દાઉદ શું બોલિંગ કરી રહ્યા છે. ફક્ત 4 રન આપ્યા છે 5 બોલમાં, અને આ ઓવરનો લાસ્ટ બોલ. દાઉદ 2 રન લઈ લીધા છે. સ્કોર 6 રન. પહેલી ઓવર સમાપ્તિ. બીજી ઓવર લઈને આવ્યા છે સુપ્રીમ શૈલેષ. વાઇડ સાથે શરૂઆત કરશે. સ્કોર 7 રન. એમની સ્પિન માટે જાણીતા છે, ઓફ સ્પિન બોલર છે, બહુ ચતુર ચાલાક બોલર છે શૈલેષ. આ બોલ હવામાં ફિલ્ડર ત્યાં છે, પણ એની નો મેન લેન્ડમાં બોલ પડ્યો. 1 જ રન. સ્કોર 8 રન. इसी के साथ पहला झटका. सुनील कप्तान गब्बर खुद आउट. शॉट બોલ જશે બાઉન્ડ્રી બહાર. બીજી ઇનિંગનો પહેલો ચોક્કો બીજી ઓવરમાં લાગ્યો છે. આ સાથે સ્કોર 11. સુનિલની ટીમને હારનો સામનો કરવો પડશે. કપ્તાન આઉટ થઈ ગયા છે. બેટિંગ પર સોમાજી. ઓહો હો હો હો, સોમાજીના કંધા પર બોલ આવ્યો છે. બેટ પર લાગી છે ભાઈને. સ્કોર 11 થઈ ગયો છે, અને બીજી ઓવર ચાલુ છે, અને ફક્ત લાસ્ટ બોલ બાકી છે. તો જ્યાં અલ્પેશની ટીમના 2 ઓવરમાં 27 રન હતા, અને સુનિલની ટીમના 2 ઓવરમાં ફક્ત 11 જ રન. ઉલટોસ ફક્ત 1 જ ઓવરની સમાપ્તિ. સ્કોર 12. ત્રીજી ઓવર લઈને આદિ.
વાઇટ સાથે સ્કોર 13. डेड है વાઇટ સાથે સ્કોર 14. એક બીજો વાઇટ સ્કોર 15. ફૂલ ટોસ. आजू है ना आगे आजू है ना ચલો સ્કોર 17. સુમા મને સકો જોગો હે બદલે કે વાઇટ સાથે સ્કોર 18. સોમાનો શાનદાર શોટ. ફક્ત એક જ રન. સ્કોર 19. વાઇટ સ્કોર 20. ત્રણ ઓવરમાં 20 રન. ચોથી ઓવર લઈને કપ્તાન ખુદ ગબ્બર અલ્પેશ બોલિંગ પર આવી રહ્યા છે. વાઇટ સાથે સ્કોર 21. નો બોલ. સ્કોર 22. નો બોલ. અને આ બોલ ફ્રી હિટ છે, એટલે કે ભરપેટ ખાવાનું ખાઓ ને બિલ ના ચૂકવવા જેવો બોલ. સોમો પણ આ બોલ પર કોઈ મોટો ફાયદો ના ઉપાડી શક્યો. સોમાજી, તમારે છક્કાને ચોક્કા મારવો પડશે મેચ જીતવી હોય તો. વાઇટ સ્કોર 23. નાઇસ. નો બોલ. સ્કોર 24. આ પણ ફ્રી હિટ. ભરપેટ ખાવાનું ખાઓ ને બિલ ના ચૂકવો જેવો બોલ. નહીં હેડ્યું. સ્કોર 26. સોમાનો જોરદાર શોટ. 6 રન માટે સોમે જોરદાર શોટ લગાવ્યો છે. 6 રન માટે. સ્કોર પહોંચી ગયો 32. 3 બોલ થયા છે હજુ આ ઓવરના. નાખને હરખી નહીં રોડ નહીં પાગરે તો जाओ दो ना નહીં પણ સ્કોર 33 રન. ઘોડે વાંધો કેવાની થોડી ઓહો. ભાવેશનો જોરદાર શોટ, પણ આદિત્ય ઊભો છે પણ કેચ છોડી મૂક્યો છે આદિએ. સ્કોર 34 રન और ઓવરની સમાપ્તિ. આ ઓવરમાં અલ્પેશ બહુ મોંઘા સાબિત થયા છે. 14 રન આપીને ગયા છે ચોથી ઓવરમાં. કપ્તાન ગબ્બર આવી રહ્યા છે. હવે બહુ મોંઘા સાબિત થયા અલ્પેશભાઈ તમે કપ્તાન થઈને. હવે 12 બોલમાં 20 રનની જરૂરત છે અને બેટિંગ પર હજુ અલ્પેશ, ભાવેશ અને સોમાજી છે. સોમાજીએ પહેલી ઓવરમાં શાનદાર છક્કો લગાવ્યો. હવે નવા બોલર આવી રહ્યા છે. દીપક બહુ ફાસ્ટ બોલિંગ માટે જાણે જાય છે,
પણ વાઇડથી શરૂઆત દીપકની. સ્કોર 35 રન. હજુ 12 બોલમાં 19 રનની જરૂરત છે, એટલે કે 10 રન જોઈએ છે હર એક ઓવરમાં. 10ની રન રેટથી રમવું પડશે ભાવેશને. હજુ સુધી એક પણ મોટો શોટ રમ્યો નથી ભાવેશ. ઓહ, શાનદાર બોલિંગ દીપકની. પહેલો બોલ ડોટ. જો આ ઓવરમાં રન નહીં આવ્યા તો પાછળની ઓવરમાં રન લેવા બહુ મુશ્કેલ પડી જશે ભાવેશ એમને. ઓહો, શાનદાર બોલ. 10 બોલમાં 19 રનની જરૂરત. બોલ હવામાં, પણ ક્યાં છોડી મૂક્યો છે. ઓહો, 1 રન લઈ લીધો. સ્કોર કેટલો થયો? 36 રન. 9 બોલમાં 18 રનની જરૂરત. સોમાજીને છક્કો લગાવવો પડશે આ બોલ પર. સોમાજીનો શાનદાર પ્રહાર. બે રન લઈને સ્કોર 38. વાઇડ સાથે સ્કોર 39. હજુ પણ 15 રનની જરૂરત છે અને 9 બોલ બાકી છે. સોરી, 9 નહીં ને 8 બોલમાં 15 રનની જરૂરત. સોમાનો શાનદાર શોટ और शॉट बाउंड्री ની બહાર. સ્કોર 43. ફક્ત 11 રનની જરૂરત. 7 બોલમાં 11 રનની જરૂરત. વાઇડ. સ્કોર 44. હજુ 7 બોલમાં 10 રનની જરૂરત. 4 રન. રોકી લીધો છે. 6 બોલમાં 8 રનની જરૂરત. શાનદાર શોટ. ફક્ત 1 જ રન. 5 બોલમાં 7 રનની જરૂરત. ઓહો, 4 બોલમાં 7 રન. 3 બોલમાં 7. હિટ વિકેટ થઈ ગયા છે સોમાજી. ઓહો, કોઈ રન નહીં. ડોટ બોલ. 2 બોલમાં 7 રનની જરૂરત. 1 બોલમાં 7. હવે 6 મારે તો સુપર ઓવર. 1 બોલમાં 7 રન. સાહિલ હજી તો ગરીબ સ્ટાઇલમાં ઉભા રહ્યા છે. વાઇડ. 6 રન જુએ હવે. 6 મારીને મેચ જીતાડ્યું પડશે સાહિલને. 1 બોલમાં 6 રન. વાઇડ. બોલમાં 5 રનની જરૂરત. નહીં ને મેચ જીતી ગયા છે અલ્પેશની ટીમ. 4 રનથી જીત.